આજના સમયમાં જો આપણો સ્માર્ટફોન કે લેપટોપ ચાર્જ ન થાય તો એ એક મોટી સમસ્યા બની જાય છે। આવી સ્થિતિમાં જ્યારે આપણે બહાર હોઈએ છીએ ત્યારે આપણે સાર્વજનિક ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને રસ્તામાં અમારો ફોન ચાર્જ થઈ જાય અને અમે તેનો ફરીથી આરામથી ઉપયોગ કરીએ છીએ। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પબ્લિક ચાર્જિંગ પોર્ટથી ચાર્જિંગ કરેલું જોખમી હોઈ શકે છે। જો તમારા ફોનની બેટરી ઓછી હોય તો પણ એક નાનકડી ભૂલ તમને આર્થિક નુકસાનના જોખમમાં મૂકી શકે છે। તમારા ફોન કે લેપટોપને ખતરનાક USB ચાર્જિંગ સ્ટેટમાં પ્લગ કરવાથી તમે જ્યુસ જેકિંગ સાયબર હુમલાનો શિકાર બની શકો છો। આ બાબતને લઈને ભારત સરકારે CERT ઇન સ્માર્ટફોન અથવા લેપટોપ યુઝર્સને USB ચાર્જ કૌભાંડ વિશે ચેતવણી આપી છે। સાયબર સુરક્ષાની ઘટનાઓમાં સામનો કરવા માટે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની એજન્સી CERT ઇનના તાજેતરના અહેવાલ મુજબ સાયબર ગુનેગારો એરપોર્ટ, કેફે, હોટલ, બસ સ્ટેન્ડ અને અન્ય સ્થળોએ સ્થાપિત રહ્યા છે। સ્કેમર સાર્વજનિક ચાર્જિંગ પોઈન્ટ પર દૂષિત હાર્ડવેર અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે, જે તેમને શંકાસ્પદ યુઝર્સ પાસેથી પાસવર્ડ, સરનામા અને બેંક વિગતો જેવી સંવેદનશીલ માહિતી કાઢવા માટે ક્ષમતા બનાવે છે। જ્યારે તમે તમારા ઉપકરણને આવા જોખમી ચાર્જ ટેસ્ટ પર પ્લગ ઇન કરો છો ત્યારે સોફ્ટવેર અથવા હાર્ડવેર તમારા ઉપકરણમાંથી ડેટા ચોરી શકે છે। વધુ ખતરનાક બાબત છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।